ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો. સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. તો ભાઈ હવારમાં આવી ગયા છે ખેતરમાં. જય માતાજી. નાથ નું હારું કરે બધા હાજર રાખે ને આપડે અત્યારમાં આવી ગયા છે ખેતરમાં સીધા નીણ લેવા. હા, કેમ કે નીણ તો લેવી જરૂરી છે અત્યારમાં. હવારમાં છે ને આપણે ઉઠીને જ કામ હોય. ઢોર ધોવાના, ઢોરને નીણ પૂરો કરવાનો. નીણ ખોટું જાય એટલે પછી નીણ લેવા જવાનું. કેમ કે બીજું કાંઈ અમારે પડામાં કામ છે નહીં. આખો દિવસ ઢોર નું કરવાનું અને ખડ ને બધું આડોળું વિધા રાખો ને. આજે મારે સ્પેશિયલ માનસીબેન ખડ લેવા આવી ગયા છે ને બધું હાટું. બેન તો હું લેવા આવી? ખડ લેવા? ખડ લેવા આવી એમ ને? મારા બધું હાટું લેવા આવી કે આમ તો પપ્પા નામ કે હા આવી. હા, મામાને ઘરે કોને આવું? ભાઈ હતો ને આવ્યા છો? હે બધું ભાઈ વતન છે. માનસુ મામાને ઘરે કોણ આવવાનું છે? તારે નહીં થવાનું. પેલા ગણપતિ દાદા બોલ. એકડા બોલ તો એકડા મદદ વાળે બોલ. લાય આ દાતા લડાઈ કરી મદદ વાળે બોલ. પછી બસ એટલા આવડે છે. 3 નહીં 8 લગી બોલી જાય છે. પછી 9 ને 10 નથી આવડતા. 8 સુધી બોલી જાય. 8 લગી મોઢે બોલી જાય એકડા. ને કલમ માં છત્રી નહીં, સીધો જમરૂક ને જબ્બો. હે બેન કલમ બોલ તો. બોલ બોલવા માંડો. બોલવા માંડ. હું એકલી હોય ને તો મારા પાસે તેમ બોલે. તમે બોલે એટલે થોડીક મૂંઝાય જાય. આમ ધીમું ધીમું બોલે. કોક ને એમ થાય ને વિડીયો ચાલુ કરીને એટલે થાવ ધીમું બોલવા માંડે. એને શું વિડીયોમાં ખબર પડતી છે? ક્યાં વિડીયો ઉતારે એનો ખબર પડતી છે. વ્લોગ ચાલુ હોય ને એટલે ધીમું ધીમું બોલે. તો જ પણ ખબર પડે છે કે નહીં? હે બેન બાય બાય કહી દે બધાને. ટાટા કહી દે બેન. એમાં કેવું હોય ખબર? હું વ્લોગ એડિટ કરતો હોય ને ત્યારે ફોનમાં જોઈતી હોય એટલે જયારે માનસુબેન આવે એટલે દાંત કાઢવા મળે. એમ કે હું આવી એમ કરે એટલે એ ઓછું બોલે છે વ્લોગમાં. એ માનસુ ટાટા કહી દે તારા પપ્પાને. એને નીણ લેવાનો બહુ શોખ. એને પહેલેથી ને તમારે ઢોરમાં એટલો આમ પ્રેમ ને આપણે નીણ નાખતા હોય તો હારો નીણ નાખે. ઢોર દોવી ને તો એ તગારામ ખાંડ ને એવું નાખે. બધું એને છે ને અમારે ઢોર નું કામ બધું બહુ જ ગમે. ગાયું પહેલથી ને છે ને એટલી વાલી અત્યારથી જ છે ને ફરતી ફરતી રેખડા રાખે. ઢોર દોતા હોય ને આવે એમ કે મારે ગા દોવી છે, મારે ગા દોવી છે. ઠેઠ દોતા હોય ન્યા આવી જાય. અમારે માનસબેન રોજે દોવાનું ટાણું થઈ જાય એટલે ઈ ગમે ના રમતી હોય ને એટલે અમારે પાસે આવી જ જાય ઢોર દોવા ટાણે. એને ખબર પડે છે ઢોર નો ખાંડ નો તગારા બગારા લેવા મળ્યું ને એટલે આવી જાય મારે ગા દોવી છે, મારે ગા દોવી એમ કરતી હોય. હા, મને તો પૂરેપૂરો વિશ્વાસ છે મારા માનસુ મોટી થાય ને એટલે સ્પેશિયલ તબેલાનું જ કામ કરશે. કારણ કે એને બધા રમવા કરતા ભણવા કરતા વધારે તબેલામાં એને ઇન્ટરેસ્ટ. આમ વાસળું નીણ નાખ્યા રાખે. નનકા વાસળું ને અખંડ નીણ નાખ્યા જ રાખે. મોટી ગાયું ને નાખવા દે પણ એક ગા થોડીક અમારે આમ કરે ને એટલે એનથી બીવે. બાકી બધા ઢોર ને નીણ નાખ્યા જ રાખે. આમ થાક બાક કઈ લાગે નહીં, કંટાળો ન ચડે. મનો નીણ લેવાલો આવડતું નથી ને તો એને નીણ લેવી બહુ ગમે. દાંતડ વાગી જાય ન બેટા? જાય વાગી ગયું તો કેમ વાગ્યું છે? એક દી દાંતડ લઈને લેતી હતી ને ત્યાં જાય શીરો પાડતી હતી. નવો દઈ દો દાંતડ લઈ લે. દેત નહીં જોજો હમણાં. લાય બેન મને કે તને લાગી જાય. લઈ લે લઈ લે. લાય બસ રેવા દે. અલા તો વાગી નો બસ વાગી નો થાય બેન. ધીમે ધીમે લેજો. હા, ધીમે ધીમે ખડ લેજો. ખડ લેજો. ઓલી ઝાડ ને પાંદડા કાપે છે. હા લાય મને દે. હા લે દેવાય બેન. આમ ખડ લેવાય જો. કાઈ વાંધો નહીં. હવે છે ને હાલો આપણે ખડ લેવા માંડવી. ઘડીક એક બે ગાંઠ લઈ લઈને તો અત્યારના પાછી બીજી દિન થઈ જાય. વાડીએ છે ને મહેમાન આવ્યા છે. મોંઘેરા મહેમાન. તો કેમ ના આવ્યા? બિસ્કિટ ને એવું બધું જો ખવડાવે છે ત્યારે. થોડતો નથી દેવો થોડે. તમારા ઘરે આવ્યા તમે લઈ આવો. જાવ હાલો. કેળા એને હાટું લઈ આવો, માણા હાટું લઈ આવો. જાવ. કેટલા બિસ્કિટ ખાઈ ગયો?
પડખે જાય પડખે જાશો ભાગે નહીં થારું જાવ છું પડખે હાલ એ આમ રૂમમાં નો જાય કમાડ બંધ રાખજો હાલે ખવરાય ઘડીક બિસ્કિટ ને એવું ખવરાય હાસો મહેમાન ને હાસો ને તમારા બધા છોકરા જોવા આવ્યા છો થોડા મહેમાન આવ્યા થોડા બપોર ચડી ગયા છે બપોર નથી ચડ્યા પણ અમારે છે ને ઢોરનું કરવાનું 11 તો વાગી ગયા ઘરે આજ કોઈ નથી આટાથી બહાર કેમ આવું તાર થઈ કે નહીં તો આજ વાડીએ છે ને એક મહેમાન આવ્યા હતા હે એ કેતા તારું પૂછતા હતા કે મારી બેન કે દેખાતી નથી કે ક્યાં ગઈ છે ઈ એમ કીધું કે અમે એના હગા છે હું હગા એવું કઈ ન કીધું હાશું કોણ આવ્યું તું જોઈ લેજે કોણ આવ્યું છે વોક નો વી જાવ મેં એને કીધું મેં કીધું ઘડીક બેહો મેં કે હમણાં તેડી આવું કે મારે ઉતાવળ છે બહાર કામ જવાનું છે એમ કરતા કેમ કોણ હતું વળી એવું તો મારું મહેમાન ને મને બોલાવી નહીં કોને ખબર એમ કીધું મેં કીધું પડામ છે ઘડીક રહ્યો હાશું મારા ભાઈજી બે દી પહેલા જ આવ્યો એમને બેન કીધી છે તમને કીધું હોય ખબર પડી ગઈ ભાઈ છે ને જો અસ્મિતા એના હગા ને જોવા આવી છે ધાબામાં મેં કીધું ધાબામાં બેઠા છે આ બધું બતાવું તને ક્યાં છે ને તમારા હગા ઉભી રહી જાઓ મારા નહીં તમારા હગા છે આમ જોઈ રહ્યા જો સામે જોઈ રહ્યા જો છે ને ન્યા કાંટામાં ચડી ગયા આમ સોચ કરી તો જોઈ લીધા તમારા હગા ને મળી લીધું ચા પીવાનું કે હા આપણે જો વખત ત્યાં બેઠા છે ને આપણે છે ને હવે કામ ધંધો કરવી ઈ એનું કામ કરે છે ને આપણે આપણું કામ કરવી ખાય છે એને ભૂખ લાગી છે ને. મારા મહેમાન ને તો તમારા છે. તો કેતા નહીં મારા હગા એમ. માનસો કહી દે મામા છે કે બેટા માનસુ હા ભાઈના મહેમાન માનસો કે મામા છે કાકા મામા કે મામા કે તાર તો મામા નથી મારા મામા છે હા કે હા કે મામા હા મામા મામા છે તો ભાઈજી બેઠો છે મને જો ને પાછી દુખી નાખ્યું અને હવે છે ને ખાંડ પલાળવાનું બાકી છે પણ અમારે એક આંબો લાવ્યા હતા ને તો આંબો જો આંબાની હાલત આવી કઈ કીધી નાખી છે ઢોર ખાઈ ગયા જો આ બધે 2-3 દિવસથી આમનો આંબો પડ્યો તો ઢોર ખાઈ ખાઈ જશે ગયા હવે વાવવો પડશે નકર આ ડાળખો એક દિવસ ખાઈ જશે જો બે નું બાજુ ઓય બસ લ્યો લ્યો ઈ બેન એક ઘડી કઈ ન પડે બાજુ જ હોય પેલા આંબો તારો હો ને? બસ તારો જો ભાઈ જો માનસું તમારે આથી એટલું જ આવડે આજથી ને આટલા પાંદડા નકર હતા બધા ખાઈ ગઈ છે ગા કાંઈ વાંધો નહીં ખાંડ પલાળવાનું છે અમારે બે નું કામે લાગી ગયું છે તો રોજ બે નું ખાંડ મને પલાળાવે છે અમારે ત્રણેય થઈને અમારે પલાળવાનું ખાંડ જો કીસુ હોય માનસુ હોય ને મારે ત્રણેય રોજ ખાંડ પલાળી દેવાનું બે નું તો પાટકા ભરી ભરી નાખે છે કીસુ કયા બધું નું છે ઓલા કાળા બધું નું કે ધોળા બધું નું ઓલા બધું કાલ ઓલા બધું કાળું કાળું બધું નું માનસો આ કઈ બધું નું ખાંડ છે હે ઓલા બધું કયું કાળું કાળું બધું નું કેટલા વાટકા નાખ્યા ગણતી જા 1 2 3 એમ ગણતી જા 1 2 3 100 500 ને ભૌતિક બે ભણીને આવી ગયા છે આવી સીધા કપડા બદલીને ખાધા વગર કલર પૂરવાનું કામકાજ શરૂ કરી દીધું છે મારા ભૌતિક ભાઈ તો આ હું દોર્યું ભૌતિક દેખાડતો એમ કે બધાને આમ આમ હમું દેખાડે ઊંધું છે એક જીરાફ છે એવું મસ્ત મજાનું ચિત્ર છે ને એમાં કલર પૂરો છે ઈ તે કેવા ખબર પીચી કલર
પીસી કલર માં કિશુબેન કિશુ રેવા દે એને નો વડે ઢોર દોઈને નવરા થઈ ગયા છે ને આપણે રાંધવાનું છે જો કે પેલા મેં શાક બનાવી નાખ્યું હતું ને લોટ બાંધી દીધો લોટ બાંધીને મૂકી દીધો હતો હવે આપણે રોટલા ઘડવા જવાનું છે ને આ બધું વાસળી મૂડી ખાંડ ખાવા આ બધું એક પાડી બાંધી છે આ બી વાસળી જો ખાંડ ખાય છે અને બધા ઢોર દોવાઈ ગયા છે ને આપણે હવે રોટલા ઘડવાના છે ને મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે તો સેવ ને ટમેટાનું શાક છે અને આપણે આ બાજુ લોટ આમાં છે ને લોટ બાંધીને મૂકી દીધો હતો કેમ કે ઢાંકીને મૂક્યો ને માયખું બહુ છે ને એટલે આમાં આપણે જો ભેંનું દૂધ છે ગાયનું તો આપણે કઈ ખાવા રાખતા નથી ગાયનું દૂધ કરાવી દઈએ ભેંનું ત્યાં ઘરની ગાય છે ને એનું બેનું રાખી કાંઈ વાંધો નહીં રોટલા ઘડી એવી તો મોરલો બોલી ગયો છે 7 વાગી ગયા છે ને 7 વાગે આપણે ઢોર ધોઈને નવરા થઈ ગયા છે તો હાલો ફટાફટ રોટલા ઘડી એવી ને કાંઈ વાંધો નહીં આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કર્યો છે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો મળે એક નવા વ્લોગ માટે લકી બાય બાય